કોન્સ્ટેબલ લેવલે બહુ સારું કહેવાય. પેપર તો સહેલું હતું આમ તો, પણ મેથ્સમાં એ રીતે કેવડાવ્યું હતું. બીજું તો બંધારણ ને પછી બધા જે જીકેના ક્વેશ્ચન હતા બધા સહેલા હતા એમ તો. બહુ સારું ગયું છે. પાર્ટ એ બહુ સારો હતો. પાર્ટ બી થોડોક હાર્ડ હતો, પણ તૈયારી કરી હોય તો વાંધો ન આવે. પેપર બહુ હાર્ડ હતું. 2019નું પેપર હાર્ડ લાગ્યું હતું. આ પેપર મને બહુ ઇઝી લાગ્યું. થોડુંક ટફ હતું, બાકી જીએસ એ બરોબર હતું. જે પોલિટિક્સ હતું, બંધારણ જે હતું એ ફેક્ટ બેઝ હતું. તમે કેટલા ટાઈમથી તૈયારી કરો? મારે તો કમસે કમ થઈ ગયા છે 6 થી 7 વર્ષ જેવા થઈ ગયા છે. જીએસમાં થોડા કરંટ અફેર થોડોક હતું. 200 માર્કમાંથી કેટલા અટેમ્પ કર્યા? એમાંથી 15-20 જેટલા છોડેલા હશે બંને પાર્ટમાં થઈને. હાઈ જશે મેરિટ મેથ્સ રીઝનિંગ પાર્ટ એ ના લીધે. નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 14/6/2026 ના રોજ કોન્સ્ટેબલની પરીક્ષાની જે છે આયોજન કરવામાં આવેલું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એની અંતર્ગત આજે આપણે રાજકોટનો સેન્ટર એટલે કે રાજકોટમાં કુલ 154 જેટલા સેન્ટરો ઉપર જે છે પરીક્ષા યોજાઈ છે અને લગભગ 44,000 કરતાં વધારે જેટલા વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષા રાજકોટ ખાતે આપી રહ્યા છે. એટલે હાલમાં આપણે રાજકોટનું જે સેન્ટર છે મોદી સ્કૂલ ખાતે આવી પહોંચ્યા છીએ અને એની અંદર આપણે ખાસ જોવાનું છે કે જ્યારે વિદ્યાર્થીઓ બહાર નીકળે છે અને બહાર નીકળતાની સાથે એ લોકોના રિએક્શન કેવા છે, આ પેપર જે છે કેવું રહ્યું છે, કઈ રીતે જે છે લોકોએ પેપર ભર્યું છે, આ તમામ માહિતી આપણે વિદ્યાર્થીઓ પાસે લેવાની છે. એટલે ટૂંક જ સમયમાં હાલ પેપર પૂરું થવાના રહે છે અને થતાની સાથે જ આપણે એ લોકોના રિએક્શન જોશું. દોસ્તો, આ હાલ પરીક્ષા જે છે પૂરી થઈ ગઈ છે અને છોકરાઓ જે છે કેન્ડિડેટ ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છે. હવે એ લોકોને આપણે પૂછવાનું છે કે એ લોકોને પેપર કેવું રહ્યું છે. હાલમાં જે સ્ટુડન્ટ જે છે બહાર નીકળે છે એ લોકો પાસેથી આપણે રિવ્યુ જાણશું કે એ લોકોને પેપર જે છે કેવું લાગ્યું છે. શું ભાઈ, કેવું કર્યું પેપર? પેપર હવે ભરી દીધું, હવે જે થાય એમ હતા. એમ નહીં, કેવું અઘરું રહ્યું, કેવું રહ્યું? મીડિયમ હતું, આમ લેવલનું હતું. આમ કોન્સ્ટેબલ લેવલે બહુ સારું કહેવાય. ગઈ વખતે કરતા અઘરું હતું કે સહેલું? ના, ગઈ વખતે જે પાર્ટ એ હતો ને એના કરતા આજ વખતે પાર્ટ એ થોડોક સહેલો હતો. રીઝનિંગ નો ભારણ થોડુંક વધારે હતું. ઓકે. જીએસ પોર્શન કેવો કર્યો? જીએસ નું થોડુંક અઘરું હતું. ઓકે. કેટલા અટેમ્પ કર્યા તમે? મેં તો ઈ કર્યા છે બધા 175 કર્યા છે. ઓકે. શું લાગે છે આ વખતે મેરિટ ઊંચું જશે નીચું જશે? આજ વખતે કઈ ભાઈ એ તો નક્કી ન કે આમાં તો કઈ પ્રમાણે બધા. ક્યાંથી આવો? આપણે ગીર સોમનાથ જિલ્લો. શું નામ? ચાવડા જતીન. ચલો, થેન્ક યુ વેરી મચ. બીજા આપણી પાસે સ્ટુડન્ટ ધીમે ધીમે આવી રહ્યા છે. એ લોકોને આપણે પૂછવાનું છે કે એ લોકોનું પેપર જે છે કેવું રહ્યું. આ ભાઈને આપણે પૂછે કે આ ભાઈનું પેપર કેવું રહ્યું. કેવું પેપર? સારું ગયું. કેટલા અટેમ્પ કર્યા? એટલા 135. અઘરું હતું કે સહેલું હતું? સહેલું હતું પેપર. સહેલું હતું. શું લાગે મેરિટ ઊંચું જશે નીચું જશે? એ તો કેમ ખબર. કેટલા ટાઈમથી તૈયારી કરો છો? 8-9 મહિના તૈયારી કરી. 9 મહિનાથી. ક્યાંથી આવો છો? પોરબંદર. પોરબંદર થી આવો છો. સરસ. તો પેપર તમારું સારું રહ્યું છે. આશા રાખીએ કે તમને વાંધો ન આવે. એ તો રામાપીર કરે ઠીક. શું? એ તો રામાપીર કરે ઠીક. રામાપીર કરે ઠીક. ચલો, કેએલના પેપર કેવું પેપર રહ્યું? પેપર સહેલું હતું, હા. સારું હતું. કેટલા અટેમ્પ કર્યા? અટેમ્પ પૂરા. અઘરું હતું કે સહેલું હતું? સહેલું હતું. સહેલું હતું. કેટલા ટાઈમથી તૈયારી કરો છો? હું એક વર્ષ 1 વર્ષથી તૈયારી કરો છો. ક્યાંથી આવો છો? અમરેલી. અમરેલી જિલ્લામાંથી. કેટલા અટેમ્પ કર્યા તમે? અટેમ્પ કર્યા છે 135 હજુ. મેથ્સ રીઝનિંગ નો પોર્શન અને જીએસ નો પોર્શન કેવોક લાગ્યો? હેલો ગણિત રીતનું તો હાવેલું હતું. ગણિત રીઝનિંગ સેલ. જીએસ પોર્શન? જીએસમાં થોડા કરંટ અફેર થોડોક હતું, એ થોડુંક અઘરું લાગ્યું, બાકી બધું હેલું. કરંટ અફેર અઘરું લાગ્યું. શું લાગે છે આ વખતે મેરિટ ઊંચું જશે નીચું જશે? મેરિટ જ કરી તું શું છે, કારણ કે પેપર સહેલું હતું એટલે એવું શું જાય ને મેરિટ. ઓકે, પેપર સહેલું હતું. ચલો, થેન્ક યુ વેરી મચ, બેસ્ટ ઓફ લક. ત્યાર પછી બીજા જે છે એ મેડમ છે. મેડમ, કેવું કર્યું પેપર? બરોબર ગયું. કેટલા ટાઈમથી તૈયારી કરો છો? તૈયારી આ ફર્સ્ટ ટ્રાય છે ને 3 મહિનાથી તૈયારી ચાલુ. ઓકે. કેટલા અટેમ્પ કર્યા તમે? ટેમ કર્યા હવે એ તો કહી ના શકાય કે. મેથ્સ રીઝનિંગ નો પોર્શન અને જીએસ નો પોર્શન કયો સહેલો હતો? રીઝનિંગ નો બરોબર હતો, આવડી જાય એવું. મેથ્સ થોડુંક ટફ હતું, બાકી જીએસ એ બરોબર હતો. જીએસ બરોબર હતું. શું લાગે છે આ વખતે મેરિટમાં ઊંચું નીચું? થઈ જશે. થઈ ગયા. હા. ક્યાંથી આવો છો? કચ્છથી. કચ્છથી આવો છો. કચ્છથી જે છે એ સેન્ટર રાજકોટ ખાતે આપેલું છે. ચલો, થેન્ક યુ વેરી મચ. ત્યાર પછી આપણા મેડમને પૂછે કેવું કર્યું પેપર મેડમ?
પેપર ઇઝી હતું. જેને પ્રેક્ટિસ અને તૈયારી કરી હશે એમના માટે પેપર ઇઝી હશે. બાકી જેઓ એમને એમ આવ્યા હશે કે પેપર કેવું છે એ જોવા માટે અથવા તો એમ જ, તો એમના માટે હાર્ડ રહ્યું હશે. ગયા વખતેના પેપર અને આ વખતેના પેપર જે છે એમાં હાર્ડ છે કે ગયા વખતના પેપરમાં જે કોમ્પ્રિહેન્શન હતું 20 માર્કનું, એમાં વ્યાકરણ પૂછી અને સિલેબસથી બહારનું પૂછ્યું હતું. અને આ વખતે જે કોમ્પ્રિહેન્શન હતું 20 માર્કનું એકદમ ઇઝી હતું. એ કોઈ બી પ્રાથમિક ધોરણનો વિદ્યાર્થી બી કરી શકે. ઓકે, મેથ્સ રીઝનિંગ નો પોર્શન કે જીએસ નો પોર્શન અઘરો હતો? જીએસ. જીએસ માં એમાં અઘરું શું લાગ્યું, કયો સબ્જેક્ટ? જે પોલિટિક્સ હતું, બંધારણ જે હતું એ ફેક્ટ બેઝ હતું. અને અમુક જગ્યાએ એવા પ્રશ્નો હતા કે જેમાં ઇઝી હોય પરંતુ પરીક્ષાના સ્ટ્રેસના લીધે કદાચ હાર્ડ લાગ્યું. કેટલા ટાઈમથી તમે તૈયારી કરો? હું એમ તો 3 વર્ષથી તૈયારી કરું છું PSI ની, પણ આ વખતે કોન્સ્ટેબલ બી આપ્યું છે. ઓકે, કે તમે કેટલા અટેમ્પ કર્યા? ટાઈમના લીધે થોડુંક ઈ ગણતરી નથી થઈ અટેમ્પ્ટની, પણ આ વખતે એવું છે કે થઈ જશે. આ વખતે શું લાગે છે, મેરિટ ઊંચું જશે નીચું જશે? એ કહી શકાય નહીં. પેપરના લેવલ પ્રમાણે થોડુંક તો તમને અંદાજો આવે કે? હાઈ જશે મેરિટ, મેથ્સ રીઝનિંગ પાર્ટ A ના લીધે. કેમ કે 20 માર્ક જે છે ને એ લગભગ સુધી બધા વિદ્યાર્થીઓના આવશે જ, કારણ કે એની અંદર કોમ્પ્રિહેન્શન જ 20 માર્કનું એકદમ ઇઝી હતું. ચલો, થેન્ક યુ વેરી મચ. શું આપનું નામ? ફોરમ વ્યાસ. ઓકે ઓકે, થેન્ક યુ. કેવું કર્યું પેપર? પેપર સારું ગયું છે. ક્યાંથી આવો છો? ગીર ગઢડાથી. કેટલા ટાઈમથી તૈયારી કરો છો? 6 મહિનાથી. 6 મહિનાથી. કેવું પેપર હતું, અઘરું સહેલું? ના, મીડિયમ લેવલ નો હતો. મીડિયમ લેવલ. કેટલું આવ્યું? 165 અટેમ્પ કર્યા. 165 અટેમ્પ કર્યા. હા. તો કયો પોર્શન અઘરો લાગ્યો? પાર્ટ એમાં થોડોક ડીઆઈ એક અઘરો આવી ગયો હતો. પાર્ટ બી તો બાકી બધું તો ગુજરાતી કોમ્પ્રિહેન્શન ગયા વખતે બહુ અઘરું હતું. નહીં એવું નતું આ વખતે. આ વખતે આમ બરાબર કોન્સ્ટેબલ લેવલ નું લેવલ હતું. આ લેવલ. શું લાગે આ વખતે મેરિટ ઊંચું જશે નીચું? નહીં, મીડિયમ રહેશે. 130-40 આજુબાજુ. 130-40 આજુબાજુ મેરિટ. હા, આ બધાના મોઢા થોડા ખુશ દેખાય છે, એટલે હા. પેપર બધાના સારા ગયા એવું લાગે. હા, સારા ગયા, કઈ ઘટે નહીં. થેન્ક યુ. ત્યાર પછી બીજા એક ભાઈ જે છે આપણી સાથે છે. કેવું કર્યું પેપર ભાઈ? પેપર તો સહેલું હતું આમ તો, પણ મેથ્સમાં એ રીતે કેવડાવ્યું હતું. બીજું તો બંધારણ ને પછી બીજા જે જીકેના ક્વેશ્ચન હતા બધા સહેલા હતા એમ તો. ઓકે, ઓવરઓલ પેપર ઓલ પેપર ઓલા ટાઈમ કરતા આ વખતે સહેલું હતું. ગયા વખતે આ વખતે સહેલું છે. હા, એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ ના હસતા મોઢા આવે છે એટલે ઓલા વખતે કરતા આ વખતે સહેલું છે એટલે તો. ઓકે, જીએસ નો પોર્શન ઘણા બધા કહે છે કે મેથ્સ રીઝનિંગ સહેલો હતો, હા, જીએસ પોર્શન થોડોક જે છે ટ્રિકી એ તો જીએસ તો આપણે જેટલું આપણે કરીએ એટલું તો ઓછું જ રહે છે એમાં. એટલે આપણે જેમાં વધારે પ્રેક્ટિસ કરવી એટલે મેથ્સમાં વધારે પ્રેક્ટિસ એટલે એ સહેલા ક્વેશ્ચન હતા. કરંટ અફેર કેટલાક વર્ષ? કરંટ અફેર્સમાં તો વધારે કાંઈ હતું નહીં, કે આજનું હતું ને એક હતો 2024 નો ક્વેશ્ચન, એ તો કરંટ અફેર્સમાં ગણાય નહીં. એટલે બહુ કાંઈ વધારે. તમે કેટલા ટાઈમથી તૈયારી કરો? મારે તો કમસે કમ થઈ ગયા છે 6 થી 7 વર્ષ જેવા થઈ ગયા છે. ઓકે, કેટલા અટેમ્પ કર્યા? મેં 179 અટેમ્પ્ટ કર્યા છે. શું લાગે મેરિટ નું? મેરિટમાં તો મને એવું લાગે છે જાશે 145 આજુબાજુ. 145 આજુબાજુ મેરિટ લાગે છે. ચલો, ક્યાંથી આવો છો? હું આવું છું ધોળા ભાવનગરથી. શું નામ? અજય વણોદિયા. ચલો, થેન્ક યુ વેરી મચ, બેસ્ટ ઓફ લક. ચલો, ત્યાર પછી આપણી સાથે હજી એક ભાઈ છે. આ ભાઈને પૂછે, આ ભાઈનું પેપર કેવું કર્યું? પેપર બહુ હાર્ડ હતું. બહુ હાર્ડ હતું. હા. અરે બહુ કરી. મેથ્સ તો બહુ હાર્ડ હતું. હે? મેથ્સ તો બહુ હાર્ડ હતું. બહુ હાર્ડ હતું. હા, પાર્ટ બી માં વાંધો એવો કઈ હતો નહીં. ઘણા બધા તો એવું કે પણ એ તો જે તો વાંચ્યું એને એટલું ખબર હોય તો ને. તમે કેટલું વાંચ્યું હતું? આપણે તો વાંચ્યું 2-3 મહિના વાંચ્યું હતું. 2-3 મહિના હા. સુધી. તો ઓલો જીએસ પોર્શન કેવોક લાગ્યો? સારો આમ તો થોડો લાગ્યો. કેટલા અટેમ્પ કેટલા કર્યા? હા, 200 ટાઈમ કદાચ કોણ. એવા ભાઈ છે કે જેના 200 200 અટેમ્પ કર્યા છે, બરાબર? હા, આન્સર ક્યાં આવે ત્યારે ખ્યાલ પડ્યો એ કેટલા 200 માંથી કેટલા આવશે. હા, શું લાગે આપણને? શું લાગે કેટલા કે પડાય છે? અંદાજી તો 90 ઉપર તો આવી જશે. 90 ઉપર. આ વખતે કોન્સ્ટેબલ પાકું કે ને કઈ હવે ઈ તો આન્સર ક્યાં પછી ખબર પડે. ક્યાંથી આવો છો? હા, ભાવનગર. ભાવનગર. શું નામ? શ્રીવર પાર્થભાઈ જે છે એ બેસ્ટ ઓફ લક. 200 એક પેલા એવા સ્ટુડન્ટ કે જેને 200 અટેમ્પ કર્યા છે. ગુજરાતનો પહેલો એવો છોકરો છે કે જેને 200 અટેમ્પ કર્યા છે. ચાલો, થેન્ક યુ. કેવું પેપર? બહુ સારું ગયું છે. પાર્ટ A બહુ સારો હતો, પાર્ટ B થોડોક હાર્ડ હતો, પણ તૈયારી કરી હોય તો વાંધો ન આવે. તમે કેટલા ટાઈમથી તૈયારી કરો? મારી તૈયારી 1 વર્ષથી પ્રોપર વ્યવસ્થિત છે. બાકી તો 2019માં મેં લાસ્ટ વાર પેપર આપેલું, GT નું આપેલું છે, પણ આ બહુ સારું વ્યવસ્થિત પેપર ગયેલું છે. ગયા વખતનું પેપર ના આ વખતના પેપરના તમે કહો તો કોઈ અઘરું હતું કે આ વખતે કેવું છે?
2019 નું પેપર હાર્ડ લાગ્યું હતું. આ પેપર મને બહુ ઈઝી લાગ્યું. જેમાં પાર્ટ એ તો બહુ સાવ સહેલો જ હતો. તમે કેટલા અટેમ્પ કર્યા છે? મેં તો એમાંથી 60 એટેમ્પ કર્યા છે. નહીં, ટોટલ 200 માર્ક માંથી કેટલા અટેમ્પ કર્યા છે? એમાંથી 15-20 જેટલા છોડેલા હશે બંને પાર્ટમાં થઈને. જીએસ પોર્શન કેવો લાગ્યો? એ સાવ સહેલું હતું. જે કરંટ અફેર્સના 15 થી 20 ક્વેશ્ચન હશે. પછી બસ એ તે ઈઝી જ હતા. એ એટલા બધા હાર્ડ નહોતા. ઓકે, ક્યાંથી આવો છો? હું જામનગર જિલ્લામાંથી જામજોધપુર તાલુકામાંથી શું નામ આપનું? જાડેજા સર્વિસ ટાબા મોહમ્મદ. ચલો, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ભાઈ, કેવું પેપર રહ્યું? પેપર તો સારું ગયું. હે? પેપર તો સારું. અઘરું હતું, સહેલું હતું? મીડિયમ હતું, અઘરું નતું. પાર્ટ એ થોડોક અઘરો હતો, બી મીડિયમ હતો. તો ઘણા બધા એવું કે પાર્ટ એ મેથ્સ રીઝનિંગ સહેલું હતું, જીએસ અઘરું. સહેલું હતું પણ કન્ફ્યુઝિંગ વાળું હતું. ઓપ્શન ડી આપેલો હતો, બંનેમાંથી એક પણ નહીં આપેલો હતો ને, ઉપરમાંથી એક પણ નહીં, એટલે થોડું ઓલા ગઈ વખતે જે ગુજરાતી કોમ્પ્રિહેન્શન જે છે બહુ અઘરું પૂછી નાખ્યું હતું. આ વખતે ફકરામાંથી જવાબ મળ્યો હતો. મળી જતા હતા જવાબ? હા, મળી જતા હતા. તમે કેટલા અટેમ્પ કર્યા? 183. 183. હા. શું લાગે આ વખતે મેરિટ કેટલું છે? મેરિટ તો આમાં કહી ન શકાય, કેમ કે પેપર એ લેવલનું હતું કે મેરિટ રિઝલ્ટ આવે પછી ખબર પડી શકે. ઓકે, ત્યાર પછી હવે વાત કરીએ તો જે આટલા બધા સ્ટુડન્ટ છે પરીક્ષા આપે, એને શું મેસેજ આપશો? મેસેજ એમ આપવા માંગુ છું કે આપની તૈયારી સતત ચાલુ રાખો તો આ કોમ્પિટિટિવ એક્ઝામની ફિલ્ડમાં આપ રહી શકો છો. નકર આપણે તૈયારી મેકો તો તમારે પાછી તૈયારી શરૂ કરવી પડે એમ. બાકી ઠાકર કરે ઈ હા, ઠીક. ઠીક.